મહાત્મા મંદિરમાં સીએમનું સંબોધન થઈ રહ્યું છે, સીધા જઈશું ત્યાં। આપણા સૌનું ગૌરવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલજી ખટ્ટર, મારા મંત્રીમંડળના સાથી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુળુભાઈ બેરા, શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ઉપસ્થિત સૌ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સૌ પદાધિકારી, ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા પછી પહેલીવાર ગુજરાત પધારેલા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સેનાના સૌ જવાનોને આ ઓપરેશનની સફળતા માટે આપણા સૌ વતી, ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપ સૌ પણ તિરંગાથી અભિનંદન પાઠવી શકો છો। વડાપ્રધાનશ્રીએ આ ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નક્કી કર્યા છે। વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટે સુરક્ષા અને સમૃદ્ધિ બેયને મહત્વ આપ્યું છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની છે। એ માટે પણ આપ સૌ વતી, ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત ભાગ્યશાળી છે કે તેમના કુશળ નેતૃત્વનો લાભ અઢી દાયકા કરતા વધુ સમયથી મળતો રહ્યો છે। રાજ્યના સર્વગ્રાહી અને સમૃદ્ધ વિકાસનો પાયો 2001માં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી નખાયો છે। શહેરી વિકાસ વર્ષની ઉજવણી પહેલા આપણે ત્યાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પાસે પૂરતા નાણાંના અભાવે વિકાસ કામો અટકી પડતા। નગર એટલે નળ, ગટર અને રસ્તા એવા વિકાસ કામો પૂરતો શહેરીકરણનો ખ્યાલ સીમિત હતો। નગરોમાં ગટરના ઢાંકણા બદલવા જેવી નાની બાબતોની વહીવટી સ્વાયત્તતા પણ જોઈએ તેટલી નહોતી। રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ ટેન્કર રાજ ચાલતું હતું। અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, સુવેજ ટ્રીટમેન્ટ જેવી સુવિધાઓ નગરો માટે કલ્પના સમાન હતી અને હતી તે પણ પૂરતી ન હતી। નગરપાલિકાઓ શહેરો સુધરાઈ કહેવાતી, પણ નગરજનોની સુખાકારી સુવિધાઓમાં સુધારો થાય તેવા કામ ઓછા થતા। શ્રી મોદી સાહેબે શહેરી વિકાસની આખી પરિભાષા તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં બદલી નાખી છે। આજે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણું ગુજરાત શહેરી વિકાસ સહિત સર્વાંગી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે। ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં પહેલીવાર 2005માં શહેરી વિકાસને સમર્પિત થીમ સાથે